મહત્વના સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠામાં કરોડોનું ફુલેકું ફેરવનાર ઝડપાઈ ચૂક્યો છે। નિરંજન શ્રીમાળીને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે। નાવ સ્ટાર્ટ વે કંપનીના નામે કરોડોનું ફુલેકું ફેરવ્યું હતું। પાલનપુરમાં કંપની ખોલી લોભામણી લાલચો આપતો હતો। નિરંજન શ્રીમાળી અત્યારે ઝડપાઈ ચૂક્યો છે। સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો આ ખબર। લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી આ ફરાર થયો હતો। સીઆઈડી ક્રાઇમે નિરંજન શ્રીમાળીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે। પાલનપુરમાં કંપની ખોલી લોભામણી લાલચો આપતો અને કરોડોનું ફુલેકું ફેરવી આ ફરાર થઈ ચૂક્યો હતો, જેને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સંદેશ ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ સમાચાર જોઈ રહ્યા છો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ચૂક્યા છે। જી ધવલ, બનાસકાંઠામાં કરોડોનું ફુલેકું ફેરવનાર ઝડપાઈ ચૂક્યો છે। નિરંજન શ્રીમાળીને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે। શું છે વધુ માહિતી ધવલ? નવીન, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નાવ સ્ટેટ નામની કંપનીને નામે કરોડોનું ફુલેકું ફેરવનાર એસપીનો ક્લાર્ક નિરંજન શ્રીમાળી સીઆઈડી પોલીસને હાથે ઝડપાઈ ચૂક્યો છે। મહત્વની વાત છે કે પાલનપુરમાં નાવ સ્ટેટ વે નામની એક કંપની ખોલી હતી ને લોકોને લોભામણી લાલચ આપી તેમના પૈસા 3 માસમાં ડબલ કરી આપવાની લોભામણી લાલચો આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા ને તે બાદ નાવ સ્ટેટ વે નામની જે કંપનીની ઓફિસ હતી તે કંપનીની ઓફિસને તાળા મારીને આ નિરંજન શ્રીમાળી છે તે રફુ ચક્કર થઈ ગયો હતો। પોલીસ તેને છેલ્લા કેટલાય સમયથી શોધી રહી હતી। જોકે સીઆઈડી ક્રાઇમમાં પણ તેની સામે જે ફરિયાદ નોંધાઈ હતી ને તેને આધારે આજે સીઆઈડી પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ સીઆઈડીએ તેને સુરત નજીકથી ઝડપી હોવાની પ્રાથમિક વિગતો છે તે ત્યારે સામે આવી રહી છે। સૌથી મોટા સમાચાર એ છે કે નાવ સ્ટેટ જે કંપની હતી અને આ કંપનીને નામે તેને કરોડોનું ફુલેકું કર્યું હતું। મહત્વની વાત છે કે સિદ્ધેશ્વરી ડ્રોના નામે તેને લોકોને ઠગવાની શરૂઆત કરી હતી ને તે બાદ નિરંજન શ્રીમાળી છે તે નાવ સ્ટાર્ટ સુધી પહોંચ્યો હતો અને નાવ સ્ટાર્ટમાં તેને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું, પરંતુ આખરે હવે સીઆઈડી ક્રાઇમના હાથે ઝડપાઈ ચૂક્યો છે। સીઆઈડી ક્રાઇમ છે તે નિરંજન શ્રીમાળીની અટકાયત કરીને તેની પાસેથી વધુ તપાસ કરીને અનેક ખુલાસા કરે તેવી શક્યતાઓ છે તે ત્યારે થઈ રહી છે। નવીન, સમગ્ર માહિતી બદલ આભાર ધવલ। તો અમદાવાદમાં ઘોડાને છૂટો મૂકનાર વિરુદ્ધ ફરિયાદ। પાલતુ પ્રાણીને ત્રાસદાયક રીતે છૂટો મૂકતા ફરિયાદ નોંધાઈ। પંચવટી 4 રસ્તા પાસે ઘોડાને છૂટો મૂક્યો। ઘોડા માલિક ઇનાયત હુસેન સંધીની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। પાલતુ પ્રાણીને ત્રાસદાયક રીતે છૂટો મૂક્યો હતો। પંચવટી 4 રસ્તા પાસે ઘોડાને છૂટો મૂકી દીધો રસ્તા પર। અમદાવાદમાં ઘોડાને છૂટો મૂકનાર તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ઇનાયત હુસેન સંધી નામની વ્યક્તિ જેણે ઘોડાને રસ્તા પર છૂટો મૂકી દીધો હતો। પાલતુ પ્રાણીને આ રીતે ત્રાસદાયક રીતે છૂટો મૂકતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો પાટણમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી છેતરપિંડી। નકલી ડોક્યુમેન્ટ બનાવી 11 કંપનીઓ બનાવાઈ। 100 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ બનાવવામાં આવી। મણિપુર, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કંપનીઓ બનાવી। બેંગલુરુ જીએસટી વિભાગે 1.96 કરોડની ટેક્સ નોટિસ ફટકારી। ટેક્સ નોટિસ આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। ટેક્સ નોટિસ આવતા યુવકનો પરિવાર ચોંકી ઉઠ્યો। ભોગ બનનારે ગૃહ વિભાગ ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરી। મારે ગામડે ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1,96,00,000 રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। એમાં અમે વકીલની સલાહ લીધી। વકીલે અલગ અલગ કાગળ એમને કાઢી એટલે હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે। હવે અમારે ભત્રીજો સુનિલ કુમાર બચુભાઈ સથવારા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગ્લોરથી કંઈક નોટિસ આવી છે। 1,96,00,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો। હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું ને વકીલની સલાહ લીધી, ભાઈ આ શું છે અમારા માટે? હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં। હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈ।
તો આ તરફ જીએસટી કૌભાંડમાં ફરાર 2 આરોપી ઝડપાયા. 1000 કરોડથી વધુના કૌભાંડમાં હતા આરોપીઓ સામેલ. મુંબઈ અને ભાવનગરના એક આરોપી ઝડપાઈ ચૂક્યા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા. 1000 કરોડથી વધુના કૌભાંડમાં આ બંને આરોપીઓ સામેલ હતા. મુંબઈનો એક અને ભાવનગરનો એક, એ રીતે બંનેને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તો ખ્યાતિકાંડની વાત કરીએ તો ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવા છતાં 16 કરોડની લોન ભરાઈ. કાર્તિક વિદેશમાં હોવા છતાં 16 કરોડની લોન ભરાઈ ચૂકી. ખ્યાતિ રિયાલિટી અને પર્સનલ લોન ભરપાઈ કરવામાં આવી. લોન ભરવા રૂપિયા આપનારને ક્રાઇમ બ્રાન્ચે નોટિસ ફટકારી છે. કયા સંજોગોમાં લોન ભરાઈ તે મુદ્દે તપાસ હાથ ધરાઈ છે. બેંક એકાઉન્ટ ફ્રીઝ હતું છતાં પણ આ 16 કરોડની લોન ભરપાઈ કરાઈ છે. તો કયા સંજોગોમાં લોન ભરપાઈ કરાઈ તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે હાલ તપાસ હાથ ધરી છે. તો આ તરફ બનાસકાંઠામાં ડ્રો માફિયા અશોક માળી પોલીસ સકંજામાં છે. ડ્રોનો માફિયા અશોક માળી પોલીસ સમક્ષ હાજર થયો. ડ્રોના નામે લોકોને છેતરતો હતો અશોક માળી. અશોક માળી સહિત 10 વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ધાનેરા પોલીસે તેને દબોચ્યો. અશોક માળીને તેના 2 સાગરીતો સાથે પોલીસે દબોચી લીધો છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ડ્રોના નામે અશોક લોકોને છેતરતો અને આ ડ્રો માફિયા અશોક માળી હાલ પોલીસના સકંજામાં છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસે તેને દબોચી લીધો છે. તો બોટાદની વાત કરીએ તો બોટાદમાં ઓનલાઈન ફ્રોડ કરનાર 2 ઝડપાઈ ચૂક્યા છે. મનારામ બિશ્નોઈ અને વિકાસ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ એસઓજીએ 2 આરોપીને ઝડપી પાડ્યા. 6.40 લાખ રોકડ, 86 એટીએમ સહિતના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હરણફૂઈ અને વઢવાણના યુવકો સાથે આ લોકોએ ફ્રોડ કર્યું હતું. બોટાદ એસઓજીએ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી ફ્રોડ હતા અને 2 યુવકો સાથે આ બંને ફ્રોડ આચર્યો હતો. મનારામ બિશ્નોઈ અને વિકાસ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટના નામે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું ઇલાઇટ કરીને. એના ઉપર રોકાણ માટે લલચાવવામાં આવે અને એક એપ્લિકેશન છે એડબીર નામની. એ એપ્લિકેશન થ્રુ 2,54,000નું રોકાણ કરાવી અને એની સાથે છેતરપિંડી થઈ. અમદાવાદ ખાતેથી 2 આરોપી માનારામ બિશ્નોઈ જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠાખળી 6 રસ્તા રહે છે એ, તથા વિકાસ દિનેશકુમાર બિશ્નોઈ. પછી બંધન બેંકની સીલ પેક કીટ જે આવે છે બેંકની, એ 2 છે. પછી કાઉન્ટિંગ મશીન, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, એ દરેક વસ્તુ કબજે કરવામાં આવી છે. તો આ તરફ જૂનાગઢમાં છેતરપિંડી કરનાર બિલ્ડર ઝડપાઈ ચૂક્યો છે. બિલ્ડર મનીષ કારિયાને એલસીબી ટીમે ઝડપ્યો. મકાન આપવાનું કહી 2.43 કરોડની છેતરપિંડી આચરી હતી. પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામે કરી હતી છેતરપિંડી. રાજસ્થાનના કોટાથી એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો છે. સાગરીત સંજય ભંડારી પણ ઝડપાઈ ચૂક્યો છે. મકાન આપવાનું કહી આરોપીએ 2.43 કરોડની છેતરપિંડી કરી હતી. એલસીબીએ હાલ રાજસ્થાનના કોટાથી આરોપીને ઝડપી પાડ્યો છે. બિલ્ડર મનીષ કારિયાને એલસીબીની ટીમે ઝડપી લીધો છે અને પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે છેતરપિંડી આચરી હતી. તો કચ્છની વાત કરીએ તો કચ્છમાં વેપારી સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. નખત્રાણાના કોટડા જડોદર ગામે લૂંટ થઈ હતી. સોની વેપારીને છરી મારી 30 લાખની લૂંટ કરી હતી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટ કરાયેલો મુદ્દામાલ અને કાર પણ જપ્ત કરવામાં આવી છે. જડોદરા ગામના વેપારી બન્યા હતા લૂંટનો ભોગ. માસ્ટરમાઇન્ડ આરોપીને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે. સોની વેપારીને છરી બતાવી 30 લાખની લૂંટ આચરી હતી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને હવે આ ગુનાનો માસ્ટરમાઇન્ડ તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે હાલ તો 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં હવે સામાન્ય જનતા તો ઠીક, પરંતુ કુછ સરકારી બાબુઓ પણ અસલામતી અનુભવી રહ્યા છે. આવી જ એક ઘટના બની છે સુરત જિલ્લાના મહુવામાં, જ્યાં વિવાદમાં રહેતા પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલા પર ચેમ્બરમાં ઘૂસી હુમલો કર્યો હતો. આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહુવા પોલીસે પણ તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલ વિરુદ્ધ વિવિધ સરકારી કામમાં રૂકાવટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ પરિમલ પટેલ નાસ્તો કરતો છે, જેની તપાસ અમે શોધખોળ કરવાની કામગીરી કરી રહ્યા છીએ.
સાહેબ અગાઉ આવી કોઈ સેમ ઘટના બની હતી? હા, અગાઉ પણ આ પરિમલ પટેલે ટીડીઓ સાહેબ સાથે આવી અને આવી રીતે જ એને મારામારી કરી હતી, જે બાબતે આપણે એને ફરિયાદ પણ લીધી હતી અને તાત્કાલિક એને એરેસ્ટ પણ કરી લીધો હતો. અને આ આજે દોઢ બે મહિનાનો સમય થયો છે અને એને પાછી આ રીતનું કૃત્ય કર્યું છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિ MLA સરને પણ ધ્યાન દોર્યું અને જે મારી ખંત અને નિષ્ઠા કામગીરી બાબતે, કારણ કે આ ઘટનાઓ બની છે એમનો કોઈ જાતને અત્યાર સુધી મારી જોડે પરામર્શ નથી કરી, કોઈ પ્રશ્નાવલી નથી આવી કે રૂબરૂ ચર્ચાઓ નથી કરી. કયા પ્રકારનો વ્યમ છે મને ખબર નથી, કઈ પ્રકારનું ચેમ્બરમાં મેં કદાપી ના પાડી નથી. પણ જ્યારે ઘટનાઓ બની છે ત્યારે ગઈકાલે, કારણ કે ઘટનાઓ બની હું બહાર નીકળી ગયો, બહાર નીકળ્યા પછી છતાં રિટર્ન આવ્યો અને રિટર્ન આવતા ચેમ્બર લોક કરી અને ચેમ્બરના દરવાજાને લાતો મારી. તો આ તરફ વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પોક્સોના આરોપીને 20 વર્ષની સજા, 1 લાખનો દંડ. સાવલી પોક્સો કોર્ટે આરોપીને ફટકારી સજા. આરોપી અનિલ ભીખાભાઈ પરમારને સજા ફટકારવામાં આવી છે. સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. બેટ દ્વારકા બાદ હવે દ્વારકા શહેરમાં બુલડોઝર ફર્યું. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા તંત્રની તવાઈ. દ્વારકાધીશ મંદિર પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આ દબાણો દૂર કરવામાં આવશે. દ્વારકા પોલીસની હાજરીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. બેટ દ્વારકા બાદ હવે દ્વારકામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર પાસે આ ગેરકાયદેસર દબાણો જે છે તે પોલીસની હાજરીમાં દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરાવવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલના શહેરામાં પાલિકાની ટીમ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગજનબી મસ્જિદ સહિતના વિસ્તારમાંથી અંદાજિત 300 સામાન્ય દબાણો દૂર કર્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસરની હાજરીમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પંચમહાલમાં ત્રીજા દિવસે પણ આ દબાણો દૂર કરવામાં આવ્યા, ત્યારે દબાણકર્તાઓમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આરટી હેઠળ ખોટા એડમિશન લીધા. 162 વાલીઓએ ખોટો લાભ લીધાનું સામે આવ્યું છે. વધુ આવકવાળા વાલીઓના બાળકોનો પ્રવેશ રદ કરાયો. ઓછી આવક દર્શાવી જાણીતી સ્કૂલોમાં પ્રવેશ લીધો હતો. આરટી હેઠળ ખોટા એડમિશન લીધા, ત્યારે 162 વાલીઓએ ખોટો લાભ લીધાનું સામે આવ્યું છે. ત્યારે તમામનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. ઓછી આવક દર્શાવી જાણીતી સ્કૂલોમાં આરટી હેઠળ પ્રવેશ મેળવી લીધો હતો. ત્યાર સુધી આરટી હેઠળ જે પ્રવેશ લેવાનો હોય છે તેમાં ગત વર્ષથી આઈટી રિટર્ન અપલોડ કરવા માટેની જે સૂચના છે, નિયમ બનાવવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા. જેને ધ્યાને લઈ ચાલુ વર્ષે અમદાવાદ શહેરની જુદી જુદી શાળાઓમાં ઇન્કમટેક્સ રિટર્ન અપલોડ કરવાની બાબતમાં નિષ્કાળજી દાખવી અથવા તો જાણી જોઈને કે એમણે આઈટી રિટર્ન અપલોડ ન કર્યો હોય તેવી કેટલીક બાબતો ધ્યાને આવી. આ બાબતો મૂળ મુદ્દે જે તે શાળાઓ દ્વારા અત્રે દરખાસ્તો કરવામાં આવી, તેને ધ્યાને લઈ અમારા ધ્યાન ઉપર આવી. શાળાઓ દ્વારા જે દરખાસ્ત કરી એમાં 162 જેટલા વિદ્યાર્થીઓ એવા ધ્યાન ઉપર આવ્યા કે જેમની આઈટી રિટર્ન જે છે જેમના વાલીની એ 1.5 લાખથી વધુ છે. એટલે એઓની આવક જે છે એ આરટીના નિયમ પ્રમાણે એમના કરતાં વધુ છે, જેથી તેમના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. તો આ તરફ શાળા પ્રવેશોત્સવની સાયકલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઈડરની એક સરકારી નિવાસી શાળાના સંચાલકે એજન્સી દ્વારા મોકલાયેલી સાયકલો લેવાની ના પાડી દીધી છે. શાળા સંચાલકની રજૂઆત છે કે એજન્સીએ જાણ વગર શાળા પ્રવેશોત્સવની સાયકલો મોકલી આપી છે અને મોકલાયેલી સાયકલની સ્થિતિ પણ ખરાબ છે. ટાયરોમાં હવા નથી, ચેન ચક્કરને કાટ લાગી ગયા છે. જો બાળકોને આ સાયકલો આપવામાં આવે તો તેમને સાયકલનું સમારકામ કરાવવામાં જ 2 થી 3 હજારનો ખર્ચો થઈ જાય. આમ તંત્રના અણધણ વહીવટના કારણે સાયકલો ભંગાર બની ગઈ છે. આ 10 સાયકલો એમની એજન્સીએ અત્યારે મોકલાવી હતી, પણ આ સાયકલો ક્ષતિ જણાતા ચેક કરી તરત જ ઉતારી પણ નથી અને તરત પાછી આપવાની વાત કરી હતી. કોઈ પણ પ્રકારની જાણ વગર એમને 10 સાયકલો અહીંયા મોકલાવી હતી, પણ ક્ષતિ જણાતા એમને તરત પરત કરવા માટે જણાવેલ છે. આ 3250ની સાયકલ છે, અમારે 1500 રૂપિયાનો ખર્ચો થાય એમ છે. જેમ કે એના પંખા હલી ગયા છે,
ટાયર પંચર પેલા એ છે, ટ્યુબ ટાયર પેલા એ છે, પંખા હાલી ગયા છે. આવી અંદર તકલીફ હોવાથી અમે ના પાડીએ છીએ સાયકલો પાછી લઈએ. ટ્રાઇબલ એરિયામાં જે વસતા અનુસૂચિત જનજાતિ માટેની જે બાળકો સ્કૂલ સુધી પહોંચે તેના માટે સાયકલની વ્યવસ્થા થતી હોય છે. અગાઉ પણ સંદેશ દ્વારા જે અહેવાલ રજૂ કર્યો હતો અને જે સાયકલ 2023ના વર્ષમાં જે આપવાની હતી સાયકલ, ફરીથી જે શાળા પ્રવેશોત્સવની સાયકલો હવે જે સ્કૂલોમાં આપવા માટે આવી છે જે છાત્રાલયમાં, અને છાત્રાલય 2023ની ફરીથી તેને થોડું ટચિંગ કરી અને તેમાં ટાયરમાં ક્યાંક ને ક્યાંક હવા પૂરી, પણ હાલની કન્ડિશન જોતાં ક્યાંક ને ક્યાંક ટાયરમાં હવા પણ નથી, ટાયર ફૂટી ગયેલા છે, કાટ ખાઈ ગયેલી છે. પણ આ સાયકલમાં તમે જોઈ શકો છો કે આ ચેનની શું હાલત છે, આ કાટ ખાઈ ગયેલી છે, એકદમ ચેન કડક થઈ ગઈ છે. એટલે તમે જાણી શકો છો કે આ સાયકલની હાલત કેવી હશે. અને બાળકો લે તો બાળકોને કહેવામાં આવ્યું છે કે આ સાયકલ તમારે રિપેર કરવાની, તે થકી હાલમાં આ સાયકલને 1500થી 2000નો બાળકને ખર્ચ કરવો પડે. કહેવાય કે આ મોટો કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. પ્રવેશોત્સવમાં નવી જાહેરાતો થતી હોય છે, પણ માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.